વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 125થી વધુ પેન્ટિંગ જે છે અહીંયા બનાવવામાં આવી છે। તસવીરોમાં આપ જોઈ શકો છો, અલગ અલગ પ્રકારની પેન્ટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બનાવવામાં આવી છે અને અત્યારે આપ જોઈ શકો છો એક્ઝિબિશન શરૂ કરવામાં આવ્યું છે અને જે કલાકાર છે, આ જે પેન્ટિંગ બનાવનાર છે એ અમારી સાથે છે, એની સાથે વાત કરીશું। શૈલેષભાઈ ટંડેલ છે। શૈલેષભાઈ, આ જે પેન્ટિંગ બનાવવાનું કારણ શું છે? આ પેઇન્ટિંગ બનાવવાનું કારણ એ છે કે કોઈક એક વ્યક્તિએ નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર આપણા દેશનું નામ પણ રોશન, ગુજરાતીમાં વાંચો તો આપણા દેશનું નામ રોશન કર્યું હોય તો એનાથી હું ઇન્સ્પાયર થઈને આ પેઇન્ટિંગ એક આર્ટિસ્ટના માધ્યમથી, આર્ટિસ્ટના નજરિયાથી આ વસ્તુ મેં બનાવી છે। 125થી વધુ પેન્ટિંગ છે, તો કેટલો સમય લાગ્યો છે એક પેન્ટિંગ બનાવવા અને આઈડિયા કેવી રીતે આવ્યો કે એમની વડાપ્રધાનની પેન્ટિંગ બનાવવી જોઈએ? 125 પેઇન્ટિંગ્સ બનાવતા મને કમસે કમ 700 દિવસથી વધારે લાગ્યા છે। છેલ્લા 8 વર્ષથી હું આ બનાવું છું અને પેઇન્ટિંગ્સને એક ઓઇલ પેઇન્ટિંગના માધ્યમથી બનાવવામાં આવેલ છે। હેતુ શું આ બનાવવાનું પાછળ? આ બનાવવાનો હેતુ એ છે કે આપણા દેશમાં આપણા વડાપ્રધાને કંઈક સારા કામો કર્યા હોય એને વિશ્વમાં પ્રદર્શિત કરવું પેઇન્ટિંગના માધ્યમથી, બસ એ જ મારો હેતુ છે। આનો મારે કોઈ શેલનો હેતુ નથી અને આજીવન હું આ પેઇન્ટિંગ્સને બનાવતો રહીશ। આવા પ્રકારની પ્રદર્શની બીજે ક્યાંય કરવામાં આવી છે કે શરૂઆત સુરતથી કરાઈ છે? અમે આ સુરતથી જ કરી છે અને હું રહેવાસી સુરતનો જ છું, એટલે મેં આ સુરતથી શરૂઆત કરી છે આની। વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી કેટલા પ્રભાવિત છો અને ક્યારથી? વડાપ્રધાન મોદીથી છેલ્લા જ્યારથી સીએમ તરીકે અહીંયા ગુજરાતમાં આવ્યા હતા ત્યારથી હું એમનાથી પ્રભાવિત છું અને હજુ બી એ પ્રભાવિત થવાનું પ્રમાણ વધતું જ જાય છે, ઘટતું નથી। તો જે પેઇન્ટિંગ છે એ તસવીરો ક્યાંથી લીધી છે, આપણે કઈ રીતે બનાવવામાં આવી છે? જનરલી આ એમનો એક પોર્ટલ હોય છે વડાપ્રધાનનો, એ પોર્ટલ પર એમણે એમના ફોટોગ્રાફ્સ મૂકતા જ હોય છે જે લીગલ હોય છે અને કોઈક એવા ફોટો છે જે વધારે પડતા પ્રેસમાં હાઇલાઇટ થયા હોય એવી દરેક વસ્તુને મેં આમાં પ્રદર્શિત કરી છે। બીજો કોઈ કામ ધંધો કરો છો? પેઇન્ટિંગ બનાવવાનો? પેઇન્ટિંગ બનાવવાનું જ કામ છે। હું પ્રોફેશનલ આર્ટિસ્ટ છું। મારા ઘણા ઇન્ટરવ્યુઝ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં અને CNBC આવાજોમાં ઇન્ટરવ્યુ મારા આવ્યા છે, એટલે એક લેવલ પર હું અહીંયા છું જ આર્ટિસ્ટ, એઝ આર્ટિસ્ટ તરીકે। તો આ પ્રદર્શની અહીંયા લગાવવામાં આવી છે, તો કયા પ્રકારે લોકો અહીંયા જોવા આવશે? અહીંયા જે આમને નરેન્દ્ર મોદીથી પ્રભાવિત હોય, જે આર્ટથી પ્રભાવિત હોય, જે સોશિયલ લેવલે હોય, એ દરેક લોકો અહીંયા જોવા આવશે અને એઝ અ કે ભાઈ કંઈક અલગ વસ્તુ જોવા મળે અને જે કોઈ વખત અત્યાર સુધી કોઈ ના જોયું કે 125 પેઇન્ટિંગ એક સાથે કોઈ એક જ આર્ટિસ્ટે બનાવ્યું હોય એવું આપ શાયદ કદાચ પહેલી જ વખત થયું છે આવું। કન્ટિન્યુ આપણે 700 દિવસ લાગ્યા છે પેઇન્ટિંગ બનાવવા? કન્ટિન્યુ 700 દિવસ તો નહીં કહી શકું, પરંતુ જેમ જેમ એમની ઘટનાઓ થતી જાય તે પ્રમાણે મેં આ વસ્તુ બનાવી છે કે પ્રોફેશનલ છું તો ઘણું કામ તો મારે બીજી રીતે કરવું પણ પડે ઘર ચલાવવા માટે। બિલકુલ, આર્ટિસ્ટ છે શૈલેષભાઈ ટંડેલ અને એમને દ્વારા અલગ અલગ પ્રકારની જે પેઇન્ટિંગ બનાવવામાં આવી છે, અત્યારે આપ જોઈ શકો છો અલગ અલગ પ્રકારની પેઇન્ટિંગો એમને થકી બનાવવામાં આવી છે અને એમાં દરેક વસ્તુમાં નરેન્દ્ર મોદીની આ તસવીરો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો છે। એક નમો ચિત્રોત્સવ કરીને સુરતમાં આજે શરૂઆત કરવામાં આવી છે, તો આ તસવીરો જોઈ શકો છો આપ કે તમામ આજે સુરતમાં એક ચિત્રોત્સવ શરૂ કરવામાં આવ્યું છે જે આગામી 4 દિવસ સુધી ચાલવાનો છે અને લોકોએ આપણે નિહાળીને વડાપ્રધાન પ્રત્યે પોતાની સહાનુભૂતિ દર્શાવી શકે છે અને જે શૈલેષ ટંડેલ નામના જે આર્ટિસ્ટ છે એમને દ્વારા તૈયાર કરવામાં આવી છે। સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।